ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં ડિમોલિશનની નોટિસનો વિરોધ પ્રશાસનની ડિમોલિશનની નોટિસનો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિરોધ કર્યો। સોમનાથ ટ્રસ્ટે કોળી સમાજને જગ્યા આપ્યાનો વિમલ ચુડાસમાનો દાવો। વર્ષ 1993માં સોમનાથ ટ્રસ્ટે કોળી સમાજને જગ્યા આપ્યાનો દાવો। સોમનાથ ટ્રસ્ટે આપેલી જગ્યામાં ગાયોની સેવા થાય છે તેવું પણ વિમલ ચુડાસમાએ જણાવ્યું। ગૌશાળા ખાલી કરવાનો પ્રમોશન આવી છે, નગરપાલિકા સહિત આવી અમારી ગાયો આખી ગાયો ભળી જાય છે અને અત્યારે અમારે દબાણથી ગાયો ભળી આપે। અમે ફ્રી સેવા ચાલુ રાખીએ છતાં અમારે આ લોકો ગાયો ભરીને અત્યારે વેરાવળમાં લઈ જવામાં આવે છે અને અમારે ગૌશાળા ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે। આ લોકો નગરપાલિકા સહિત છે, પોલીસ સ્ટાફ સહિતને આ લોકો અમારે ગૌશાળા ખાલી કરવા આવ્યા છે। ભગવાન એને સોમનાથ દાદો સદબુદ્ધિ આપે કે જ્યાં અમારી જમીન છે આપેલી, હાલો આ ના આપી હોય તો અન્ય જગ્યાએ ગમે ના અહીંયા એટલામાં આપી દે કે જ્યાં અમે અમારે આ ગાયોની સારી રીતે સેવા કરી શકીએ। અમે એમ નથી કહેતા કે અમારે અહીંના રહેવા દઉં, પણ કાંઈ એને એમ યોગ્ય લાગે ત્યાં અમારે જમીન આપે ને 1994માં મોરારજી દેસાઈએ અમારે જમીન આપેલી છે। 2 દિવસ પહેલા તંત્ર આવેલું કે ભાઈ અહીં ચિંતન શિબિર છે એટલે તમે ગાયોને ભરી જવા દો, આ લોકોએ ના પાડી। ગાયો ઉપર ગાયોને મારકૂટ કરી અને એ લોકો ગાયો 50 જેવી ભરી ગયા અને કીધું કે અમે પાછા મૂકી જશું, પણ બીજા દિવસે પાછા આવ્યા કે હવે આ ગૌશાળા પણ તોડી નાખવાનું છે, તમે તમારે હાથે તોડી નાખજો, મંદિર તોડી નાખવાનું છે, એ પણ રામદેવપીર મહારાજનું મંદિર પણ તમે તમારે હાથે તોડી નાખજો, પછી નહીં તોડવામાં આવે તો બુલડોઝર લઈ અને મંદિર ગૌશાળા અને કોળી સમાજનું મંદિર તમામ તોડી નાખવામાં આવશે।